પેજ નંબર 431 શ્રી રામ। એકને કહે હું ભરત સન જાઈ, ગુર બોલાઈ પઠયઉ દો ભાઈ। સુની મુનિ આયસુ ધાવન દાયે, ચલે બેગ ભરત બાજી લજાય। જઈને ભરતજીને એટલું જ કહેજો કે બંને ભાઈઓને ગુરુજીએ તેડવા મોકલ્યા છે। મુનિની આજ્ઞા સાંભળી દૂત દોડ્યા। તેઓ પોતાના વેગથી ઉત્તમ ઘોડાઓને પણ લજાવતા ચાલ્યા। અનરથુ અવધ અરંભે ઉજબતે, કુસગુન હોઈ ભરત કહું તબતે। દેખहि રાતિ ભયાનક સપના, જાગી કરઈ કટુ કોટી કલ્પના। જ્યારથી અયોધ્યામાં અનર્થ પ્રારંભ થયો ત્યારથી ભરતજીને અપશુકન થવા લાગ્યા। તે રાત્રે ભયંકર સ્વપ્ન જોતા હતા અને જાગ્યા પછી કરોડો પ્રકારની નરસી કલ્પનાઓ કર્યા કરતા હતા। વિપ્ર જેવાઈ દેહી દિન દાના, શિવ અભિષેક કરહી વિધિનાના। માગહી હૃદય મહેશ મનાઈ, કુશલ માતુ પિતુ પરિજન ભાઈ। તે પ્રતિદિન બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપતા હતા। અનેક વિધિઓથી રુદ્રાભિષેક કરતા હતા। મહાદેવજીને હૃદયમાં મનાવી તેમની પાસે માતા પિતા કુટુંબી અને ભાઈઓનું કુશળક્ષેમ માગતા હતા। એહી વિધિ સોચત ભરત મન, ધાવન પહોંચે આઈ। ગુર અનુશાસન શ્રવણ સુની, ચલે ગને સુમનાઈ। ભરતજી આ રીતે મનમાં ચિંતા કરી રહ્યા હતા કે દૂત આવી પૂછ્યા। ગુરુજીની આજ્ઞા કાનોથી સાંભળતા તે ગણેશજીને મનાવીને ચાલી નીકળ્યા। ચલે સમીર બેગ હય હાકે, નાગત સરિત સેલ બન બાંકે। હૃદય સોચું બળ કछु ન સોહાઈ, અસ જાનહી જીય જાઉં ઉડાઈ। પવન સમાન વેગવાળા ઘોડાને હાંકતા વિકટ નદી પર્વતો તથા જંગલોને ઓળંગતા ચાલ્યા। તેમના હૃદયમાં ઘણો શોક હતો, કંઈ ગમતું ન હતું। મનમાં એવું વિચારતા હતા કે ઉડીને પહોંચી જાઉં। એક નિમેષ બરસ સમજાઈ, એહી વિધિ ભરત નગર નિયરાઈ। અસગુન હોહી નગર પૈઠારા, રટહી કુભાતી કુખે તકરારા। એક નિમેષ વર્ષ સમાન વીતી રહ્યો હતો। આમ ભરતજી નગરની સમીપ પહોંચ્યા। નગરમાં પ્રવેશ કરતી વખતે અપશુકન થવા લાગ્યા। કાગડા ખરાબ જગ્યાએ ડાબી બાજુ બેસીને ખોટી રીતે કાગારોળ કરી રહ્યા છે। ખરસિયારે બોલહી પ્રતિકૂલા, સુની સુની ઓઈ ભરત મનસૂલા। શ્રીહત સરસરિતા બન બાગા, નગરુ વિશેષી ભયાવનું લાગા। ગધેડા અને શિયાળ વિપરીત બોલી રહ્યા છે। એ સાંભળીને ભરતના મનમાં ઘણી પીડા થઈ રહી છે। તળાવ, નદી, વન, બગીચા સર્વે શોભાહીન થઈ રહ્યા છે। નગર ઘણું જ બિહામણું લાગી રહ્યું છે। અસ્તુ।